અમરાપુર ગ્રામ પંચાયત દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક કચરાનો સળગાવી નાશ કરાયો હતો। આ તકે દુકાનદારો તથા નાના ગલ્લાવાળાઓ તેમજ ડસ્ટબિન વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ ગ્રામ પંચાયત દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને પોતાની દુકાન આસપાસ થતો પ્લાસ્ટિક તથા કચરાનો ડસ્ટબિનમાં રાખવા નિવેદન આપવામાં આવ્યું હતું। પ્લાસ્ટિકથી પ્રકૃતિને થતા ગાય જેવા પ્રાણીઓ ખોરાકના લાલચમાં પ્લાસ્ટિક ખાઈ જતા હોય ત્યારે ગાયોનો જીવ બચાવવા અપીલ કરી હતી। જે કેરસિંહ ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયા હાટીના આ કોથળીઓ તો હું દયાભાઈ બોલું છું, દયાભાઈ લખો અમરાપર ને જે આ કોઈ પણ કોથળીઓ ત્યાં નાખે તો એ બધી હરગાવી નાખવાનો હવને ઘેર હવને હરગાવી નાખવાની કંઈ પણ જાવે ને ગાયો બધી આ રેઢિયાર ઓલ્યું આપણું ઘરની ગાયો ખાય રેઢિયાર ખાય તો એ કોથળીઓ એને લાદડામાં હલવાઈ જાય તો એ ગાયો મરી જાય, પોદરો ન કરી શકે, પેશાબ ન કરી શકે। તો મહેરબાની કરી બધાને વિનંતી કરીએ ગામને સમસ્ત ગામ આખાને કે ભાઈ કોથળી ક્યાંય બજારની અંદર હોવી ન જોઈએ। બજારમાં અમરાપરની અંદર કેળામાં ક્યાંય પડી હોય તો આપણે લઈ લેવાની, રોડ માથે હાલ્યા જતા હોય તો કોથળી લઈ ને હરગાવી નાખવાની। એટલું કહું આ ગામને વિનંતી કરી બધાને ભાઈઓને બહેનોને બધાને કહીએ, નાના છોકરાઓને કહીએ કે કોઈ પણ બબલા ખાતા હોય તો એક ઠેકાણે કોથળી રાખી દેવાની। એ પ્રમાણે હું બધાને વિનંતી કરીને કહું એટલે મારી વારવાની। આજરોજ અમરાપુર મુકામે હું સરપંચ શ્રી ભૈલુભાઈ અમરાપુર તેમજ અમારા બધા સાથી યુવાનો સાથે આજરોજ અમે બધાએ જે હજારો ટન જેને કહેવાય પ્લાસ્ટિક કે જે ગાયોના પેટમાં જાય અને હજારો વર્ષ સુધી હળતું નથી એવો પ્લાસ્ટિકનો રાજો અમે આજ નાશ કર્યો। બધા દુકાનદારોને પણ વિનંતી કરી, બધાને અમારા પંચાયત તરફથી ડોલો પણ વિતરણ કરવામાં આવ્યું કે તમે રોજે રોજ જે તે પ્લાસ્ટિક થાય એ પ્લાસ્ટિક તમે કાયમી બાળી દો અને જેથી કરીને પર્યાવરણનું પણ રક્ષણ થાય અને સમસ્ત ગામજનોના પણ હિતમાં સ્વચ્છતા અને જે સરકાર અભિયાન ચલાવતું હોય તો તેને પણ પ્રાયોરિટી મળે। તે માટેથી આજે બધા યુવાનોનો આભાર માનું છું કે મારી સાથે રહી અને હજારો ટન પ્લાસ્ટિકનો નાશ કરવામાં આવ્યો। તેમજ સમસ્ત ગામજનોને વિનંતી છે કે પોતપોતાનું પ્લાસ્ટિક અને સ્વચ્છતા રાખો, પોતપોતાનું કાયમી રોજે રોજ હળગાવી દે એવી બધાને વિનંતી કરું છું।